સ્વાગત છે તમારું મારા કિચનમાં. જ્યારે આ વટાણાની કચોરી બનાવીને તો ફક્ત મિનિટોમાં જ ખતમ થઈ ગઈ હતી. અને આ શિયાળાની સિઝનમાં તો એકવાર વટાણાની આ ડીપ ફ્રાય કરેલી એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી આ વટાણાની કચોરી બનાવવી જ જોઈએ. તો એકદમ સરસ ટેસ્ટી એવી મટર કી કચોરી, જેને આપણે વટાણાની કચોરી પણ કહીએ છીએ. તો તમે આ રીતે બનાવશો ને તો તમારી કચોરી એકદમ ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં રહે. તો ચાલો શરૂ કરીએ. તો ક્રિસ્પી કચોરી બનાવવા માટે અહીંયા આપણે 1 કપ મેં મેદો લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. તમે એકલા મેદાની પણ બનાવી શકો છો. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને ત્યાર પછી 1 ચમચી જેટલો અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને લેવાનો છે અને 1 ચમચી કલોંજી લીધી છે. અને એની અંદર આપણે 2 મોટી ચમચી ઘી એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીશું અને આ રીતે સારી રીતે આપણે લોટને મોવાનો છે. તો અહીંયા લોટમાં આપણે મોણ આગળ પડતું રાખવાનું છે, એટલે કે આ રીતે મુઠ્ઠી પડે ને એ પ્રમાણેનું મોણ રાખવાનું છે. હવે અહીંયા આપણે પાણી રેડીને સોફ્ટ એવો લોટ બાંધવાનું છે. તો થોડું પાણી રેડતા જઈશું અને આ રીતે આપણે જે સમોસા કચોરીનો લોટ બાંધીએ છીએ ને એવો સોફ્ટ લોટ રોટલી જેવો બાંધવાનું છે. તો હવે એને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 કપ ભરીને વટાણા લીધા છે. અહીંયા મેં તાજા વટાણા લીધા છે. જો તમારી જોડે તાજા વટાણા ના હોય તો ફ્રોઝન પણ લઈ શકો છો. હવે આ વટાણાને આપણે ગરમ પાણીની અંદર 2 મિનિટ માટે ઉકાળી લઈશું અને આ રીતે સોફ્ટ વટાણા થાય ત્યાં સુધી એને આપણે બાફી લેવાના છે. તો અહીંયા વટાણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે એને આપણે એની અંદરથી પાણી નીકાળી લઈશું. તો અહીંયા આપણે બધું પાણી નીકાળીને હવે વટાણાને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા આપણે બધું જ પાણી નીકાળી લીધું છે. હવે આપણે એને સાઈડમાં મૂકીશું. અહીંયા મેં 2 નંગ બટાકા બાફેલા લીધા છે. એની આપણે છાલ ઉતારી લેવાની છે. અહીંયા તમારે જો બટાકા ના નાખવા હોય તો તમે એકલા વટાણાની પણ કરી શકો છો. હવે અહીંયા આપણે કઢાઈમાં પેનમાં તેલ લઈશું. 2 ચમચી તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. ત્યાર પછી અહીંયા વરિયાળી અને ધાણાને મેં 1 ટીસ્પૂન જેટલા કચરા વાટીને લીધા છે, એ એડ કરીશું. ત્યાર પછી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, અને આ રીતે આપણે સાંતળી લેવાની છે. અને હવે એની અંદર આપણે વટાણા એડ કરીશું. જો તમારે વટાણા આખા લેવા હોય તો લઈ શકો છો, નહીં તો તમે ચોપરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એની અંદર આપણે બટાકા એડ કરીશું. અહીંયા બટાકા આપણે છીણવાના નથી, પણ આ રીતે મેસરની મદદથી મેશ કરશો ને તો તમારા વટાણા પણ સરસ મેશ થઈ જશે અને એકદમ સરસ મસાલો આપણો બનીને તૈયાર થશે. અને સમોસા ખાવામાં જો થોડા આખા વટાણા આવે ને તો એનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે. અને અત્યારે તો સિઝનમાં વટાણા જે મળે છે ને એકદમ ગળ્યા પણ હોય છે. તો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે મસાલો બનાવવો, બહુ વાર પણ નથી લાગતી. તો આ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ લીધી છે. આ ઓપ્શનલ છે, પણ જો તમે એડ કરશો ને તો તમારા કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જશે. હવે છેલ્લે આપણે ધાણા એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. હવે આ મિક્સરને આપણે ઠંડુ કરવા મૂકીશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે એના ગોળા વાળી લેવાના છે. તો અહીંયા તમારે કચોરી જે સાઈઝની કરવી હોય એ પ્રમાણે તમે એના બોલ્સ વાળીને તૈયાર કરી લેવાના છે. હું અહીંયા મીડિયમ સાઈઝના બોલ બનાવીને તૈયાર કરું છું. તો આ કચોરી એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને એનું સ્ટફિંગ પણ ખૂબ જ મસ્ત લાગે છે. તો આ રીતે તમે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા મારે લગભગ 12 થી 15 નંગ જેટલી કચોરીના બોલ બનાવીને મેં તૈયાર કર્યા છે. હવે અહીંયા આપણે લોટ તરફ જોઈશું. તો અહીંયા લોટ આપણો સેટ થઈ ગયો છે. તો હવે એને એકવાર સારી રીતે આપણે મસળી લઈશું અને હવે એના આપણે 2 ભાગ કરીશું અને એમાંથી આપણે કચોરી માટેના લુવા તૈયાર કરીશું. તો હું અહીંયા રોટલીની સાઈઝના આપણે લુવા લઉં છું. તમારે જો આનાથી થોડા વધારે કરવા હોય તો પણ કરી શકો છો. તો અહીંયા લગભગ 12 થી 15 નંગ જેટલા આપણે રોટલીના લુવા બનાવીને તૈયાર કર્યા છે. હવે અહીંયા નાની પૂરીની સાઈઝની આપણે રોટલી વણી લઈશું. તો અહીંયા રોટલીની જો તમારે પાટલી ઉપર વણવી ના હોય તો તમે હાથથી પણ ફેલાવી શકો છો. તો આ રીતે આપણે વણી લઈશું અને એની અંદર આ રીતે સ્ટફિંગ મૂકી અંગૂઠાથી મસાલાને પ્રેસ કરશું અને આંગળીઓની મદદથી આ રીતે આપણે કચોરીનો શેપ આપતા જઈશું અને બધા જ લોટની મિક્સ ભેગો કરીને આ રીતે સરસ એકદમ કચોરીનો આપણે શેપ આપી દઈશું.
તો આ રીતે આપણે બીજી પણ પૂરી વણી લઈશું અને આ રીતે બધી જ કિનાર અંદર સ્ટફિંગ મૂકીને આ રીતે એને કચોરીનો શેપ આપી દઈશું અને જે ઉપર એક્સ્ટ્રા લોટ છે એને આપણે નીકાળી લેવાનો છે અને હાથની મદદથી સરસ ફિટ કરી દેવાનું છે કે જેથી આપણી કચોરી તળતી વખત અંદર ખુલી ના જાય અને આ રીતે હાથની મદદથી એને પ્રેસ કરતા જઈશું અને એકદમ સરસ બધી બાજુ ઇવનલી મસાલો સ્પ્રેડ થઈ જાય એ રીતે કરવાની છે। તો તૈયાર છે આપણી આ એકદમ આ રીતે બધી જ આપણે તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં એને બધી જ કટોરી મીડિયમ સાઇઝમાં બનાવીને તૈયાર કરી છે। હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે। તો તેલ નોર્મલ ગરમ થાય એટલે એની અંદર આપણે કચોરી એડ કરીશું। જો તમારું તેલ વધારે ગરમ હશે ને તો એકદમ આપણી કચોરી તળી જશે અને એકદમ ક્રિસ્પી નહીં બને। તો અહીંયા મીડિયમ તેલમાં જ આપણે કચોરીને ફ્રાય કરવાની છે અને આ રીતે ચલાવતા રહીશું અને પલટાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ આવ્યો છે અને આપણી એક પણ કચોરી ફાટી નથી। તો એની અંદર મેં 2 થી 3 મરચાં પણ ફ્રાય કરી લીધા છે। તો સરસ એકદમ ક્રિસ્પી કરારી એવી આપણી વટાણાની કચોરી બનાવીને તૈયાર થઈ ગઈ છે। તમે તુવેરની તો કચોરી ખાધી છે પણ ફ્રેન્ડ્સ એકવાર તમે આ રીતે વટાણાની પણ કચોરી બનાવીને તૈયાર કરીને ખાજો, એકદમ સરસ ટેસ્ટી લાગશે। તમે સમોસાને પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ જુઓ અવાજ ઉપરથી તમને ખ્યાલ આવે છે ને કે એકદમ સરસ ક્રિસ્પી બની છે। તો હું તમને બતાવું છું છે ને એકદમ ક્રિસ્પી અવાજ। તો બજારમાં જે ફરસાણવાળાના ત્યાં મળે છે ને એવી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે આપણી કચોરિયા। તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી ગમી અને તમે હજુ બીજી કઈ રેસીપી જોવા માંગો છો। અને મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ।